સમાચારોની તો લોરેન્સ બિશ્નોઈના જેલમાંથી વિડીયો કોલ મામલે મંત્રી ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું છે. સમગ્ર મામલો આજે સવારે ધ્યાનમાં આવ્યો હોવાની વાત કરી છે. સમગ્ર મામલે તપાસ કરવામાં આવશે. આ સાથે કહ્યું છે કે આવી ઘટના બની હોય તે યોગ્ય નથી. જેલમાં બંધ લોરેન્સે વિડીયો કોલ પર મિત્ર સાથે વાત કરી. ઈદના દિવસે પાકિસ્તાનમાં રહેતા મિત્ર સાથે લોરેન્સે વાત કરી છે. પાકિસ્તાનમાં રહેતા મિત્ર સાથે લોરેન્સનો વાત કરતો વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વિડીયો 16 જૂનનો હોવાની પણ અત્યારે ચર્ચાઓ ચાલી રહી છે. તો લોરેન્સ બિશ્નોઈ કે જે છેલ્લા ઘણા સમયથી જેલમાં છે અને જેલમાંથી તેણે વિડીયો કોલ કર્યો છે, તેના મિત્ર પાકિસ્તાનમાં છે, તેના મિત્રની સાથે વિડીયો કોલથી તેણે વાત કરી છે અને આ વિડીયો 16 જૂનનો હોવાની અત્યારે એક્સક્લુઝિવ માહિતી મળી રહી છે. મંત્રી ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું છે. સમગ્ર મામલો સવારે ધ્યાનમાં આવ્યો છે અને સમગ્ર મામલે તપાસ કરવામાં આવશે. મંત્રી ઋષિકેશ પટેલે આ પ્રકારનું નિવેદન આપ્યું છે અને કહ્યું છે કે જો આવી ઘટના બની હોય તો તે બિલકુલ યોગ્ય નથી. જેલમાંથી વિડીયો કોલ કર્યો છે લોરેન્સ બિશ્નોઈએ. જેલમાં બંધ લોરેન્સે વિડીયો કોલ પર પાકિસ્તાનમાં તેનો મિત્ર છે, ઈદના દિવસે પાકિસ્તાનમાં રહેતા મિત્રની સાથે તેણે વાત કરી છે. લોરેન્સનો આ વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઈ રહ્યો છે. દુબઈ વગેરે में દ્વારા એક ઈદ મુબારક પાઠવતો પાકિસ્તાનમાં વિડીયો મોકલવામાં આવ્યો છે. મોબાઈલ એક તરફ પ્રતિબંધ છે અને આ પ્રકારની ઘટના ગુજરાતમાં બની છે. મને આજે સવારે જ જાણમાં આવ્યું છે. મારે હજુ વાતચીત કરવાની બાકી છે. આ ઘટના આપે કહી એમાં શું સત્યતા છે મને ખ્યાલ નથી, પરંતુ ચોક્કસ આવી કોઈ પણ ઘટના બની હોય તો એ ખોટી બાબત છે. સંવાદદાતા અનિતા ફોન લાઈન પર જોડાયેલા છે. અનિતા, લોરેન્સ બિશ્નોઈ છેલ્લા ઘણા સમયથી જેલમાં બંધ છે અને એક વિડીયો અત્યારે વાયરલ થઈ રહ્યો છે કે તેના મિત્ર જે કે પાકિસ્તાનમાં રહે છે તેની સાથે વિડીયો કોલથી વાત કરી છે. જી ખાસ તો જે પ્રકારે આ વિડીયો જે લોરેન્સ બિશ્નોઈનો વાયરલ થયો છે તેમાં સામે આવ્યું છે કે જે ગઈકાલે ઈદ હતી અને ઈદને લઈને તેને શુભેચ્છા પાઠવવા માટે પોતાના પાકિસ્તાનનો એક મિત્ર જે છે તેને વિડીયો કોલ કર્યો હતો. પરંતુ સવાલ એ થાય છે કે આ વિડીયો હાલ તો સોશિયલ મીડિયા પર વાયરલ છે, પરંતુ જેલમાં બેસીને જો લોરેન્સ બિશ્નોઈ આ પ્રકારે વિડીયો કોલ કરી શકે છે તો ચોક્કસ તે કોઈ પણ ષડયંત્ર રચી શકે છે. તાજેતરમાં જે સલમાન ખાન ઉપર જે એટેક કરવામાં આવ્યો હતો, ફાયરિંગ કરવામાં આવ્યો હતો, સાથે યુટ્યુબનો એક વિડીયો બનાવીને સલમાન ખાનને ધમકી પણ આપવામાં આવી હતી. જો આ પ્રકારે લોરેન્સ બિશ્નોઈ જયારે વિડીયો કોલથી વાતચીત કરી શકે છે તો આ પ્રકારની ધમકી ભર્યું કાવતરું પણ રચી શકે તે સ્પષ્ટ સામે આવી રહ્યું છે. પરંતુ હાલ તો સવાલ એ છે કે જેલમાં જો તેને સરળતાથી મોબાઈલ મળી શકે છે અને વિડીયો કોલ તે કરી શકે છે તો સવાલ એ થાય છે કે જેલની સુરક્ષા શું આ પ્રકારના કુખ્યાત જે ગુનેગારો છે તેની વિરુદ્ધ જે કોઈ પણ પ્રકારે જો આ ધમકી આપીને ફાયરિંગ કરાવી શકે છે તેની પાસેથી મોબાઈલ ક્યાંથી આવ્યો અને આ મોબાઈલ કોણે આપ્યો તે તમામ મુદ્દાને લઈને હાલ તો તપાસનો એક વિષય બન્યો છે. હાલ તો આ વિડીયો જે વાયરલ થયા બાદ લોરેન્સ બિશ્નોઈને લઈને સમગ્ર મામલે વધુ પૂછપરછ હાથ ધરાશે. અનિતા, જેલ પ્રશાસનની સામે પણ સવાલો ઉદ્ભવી રહ્યા છે, કારણ કે આ જે જેલ પ્રશાસનમાં જે મોબાઈલ અત્યારે ઝડપાવાના કેસ છે તે પણ વધી રહ્યા છે. ખાસ કરીને લોરેન્સ બિશ્નોઈ જેવો માણસ કે જે આખું નેટવર્ક ચલાવતો હોય છે, તો જો આવી રીતે વિડીયો કોલથી વાત કરતો હશે તો તેનું નેટવર્ક પણ ચાલતું જ હશે ને? હજી ચોક્કસ સ્પષ્ટ જે પ્રકારે તેણે વિડીયો કોલ કર્યો પોતાના પાકિસ્તાનના એક મિત્ર સાથે વાત કરવા માટે, તે વિડીયો કોલથી જો સ્પષ્ટ વાત કરી શકે છે એનો મતલબ એ કે તેની પાસેથી આ મોબાઈલ કેવી રીતના આવ્યો. એક તરફ અનેક વખત જેલમાં જયારે સર્ચ કરવામાં આવે તો કેટલા મોબાઈલની મળી આવવાની ઘટના સામે આવે છે, સિમ કાર્ડ પણ મળી આવે છે. અને જયારે આ પ્રકારે સ્માર્ટફોન જો લોરેન્સ બિશ્નોઈ પાસે હોય ને તેને જો વિડીયો કોલ કરવા માટેની તક પણ મળતી હોય તો ખૂબ જ ગંભીર બાબત છે. કારણ કે જે પ્રકારે તેની ગેંગ સક્રિય છે, કારણ કે લોરેન્સ બિશ્નોઈ ભલે જેલમાં હોય પરંતુ તેની ગેંગ હજુ પણ બહાર છે જે તેના ઈશારે અનેક કામ કરી રહી છે. તાજેતરમાં જે આપણે વાત કરીએ પ્રમાણે જે સલમાન ખાન ઉપર જે એટેક કરવામાં આવ્યો છે તેની જવાબદારી પણ લોરેન્સ બિશ્નોઈ અને તેની ગેંગે સ્વીકારી હતી. ત્યારે ફરી એક વખત આ પ્રકારે વિડીયો કોલ કરીને જયારે વિડીયો વાયરલ થતા સવાલ અનેક સામે આવી રહ્યા છે કે આ વિડીયો જો જેલમાંથી કરવામાં આવ્યો તો પોલીસ તંત્ર શું કરી રહી હતી, જેલ તંત્ર શું કરી રહી હતી અને આ મોબાઈલ તેની પાસે કેવી રીતના આવ્યો અને તેને આ વિડીયો કોલ કર્યો ત્યારે પોલીસ સુરક્ષા અને લઈને જેલની સુરક્ષાને લઈને પણ સવાલ ઉઠી રહ્યા છે. જી અનિતા, મંત્રી ઋષિકેશ પટેલે તો કહ્યું છે કે તપાસ કરવામાં આવશે, આ તપાસનો વિષય છે. પોલીસ વિભાગ દ્વારા કોઈ ઓફિશિયલ સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું છે?
જી ચોક્કસ જે પ્રકારે જેલતંત્રના અધિકારી સાથે આ સમગ્ર મામલે કોન્ટેક્ટ કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ હજુ સુધી તેમનો સંપર્ક થઈ શક્યો નથી. પરંતુ આ વિડીયો હાલ વાયરલ થતા પોલીસ ઉચ્ચ અધિકારીઓના ધ્યાન પર પણ આ સમગ્ર મામલો આવ્યો છે. આ લોરેન્સ બિશ્નોઈ હાલ જેલમાં હોવાની વાત છે, તેને લઈને પણ હાલ તપાસ કરવામાં આવી રહી છે કે તે કયા બેરેકમાં હતો અને તેની સાથે અન્ય કયા કયા કેદીઓ હતા. સાથે જાપ્તામાં ત્યાં જેલની સુરક્ષામાં જે જેલ સિપાહી કોણ હતો તે તમામ મુદ્દે હાલ તપાસ કરવામાં આવી રહી છે. જી આભાર તમામ વિગતો માટે.